સમાચાર વિગતવાર. પાનોલીમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણોની આડમાં છુપાવીને લઈ જવાતો ઇંગ્લિશ દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો. પાનોલી જીઆઈડીસીમાં મેઘમણી કંપની રોડ ઉપર દારૂનું કટિંગ કરવા ઊભું હતું ત્યારે એલસીબી પોલીસ ત્રાટકી હતી. પોલીસે 4,629 દારૂની બોટલો મળી 15.27 લાખ રૂપિયાનો દારૂ, કન્ટેનર અને 86 નંગ સેમસંગ કંપનીના ટીવી, એલસીડી, ફ્રીજ અને કોમ્પ્યુટર મળીને 68.47 લાખ રૂપિયાનો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો. ચાલકની ધરપકડ કરી અને અન્ય 3 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા. ભરૂચ એલસીબી પોલીસ પીઆઈ એમપી વાડા અને પીએસઆઈ ડીએ ટુવર તેમજ સ્ટાફ અંકલેશ્વર પાનોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે મેઘમણી ચોકડી નજીક એક બંધ બોડીના કન્ટેનરમાં દારૂનો જથ્થો ભરી ઉતારવામાં આવી રહ્યો છે. જેવી ચોક્કસ માહિતીના આધારે એલસીબી પોલીસે મેઘમણી કંપની રોડ ઉપર ત્રાટકી હતી, જ્યાં માહિતી આધારિત કન્ટેનર નજરે પડતા જ પોલીસે સર્ચ કરવા પહોંચતા ત્યાંથી એક બોલેરો ગાડી પૂરપાટ નીકળી ગઈ હતી. પોલીસે કન્ટેનર ચેક કરતા અંદર ટીવી, ફ્રીજ, એલસીડી સહિત કોમ્પ્યુટર ઉપકરણો પોલીસને નજરે પડ્યા હતા. તેને હટાવી તપાસ કરતા અંદરથી દારૂની નાની મોટી બોટલ અને બિયર ટીનનો 4,629 બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ત્વરિત અસરથી ચાલક સંતોષ સોહનલાલ પ્રજાપતિની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ કરતા ગોપાલસિંહ ઉર્ફે ગોપી રાજપૂત દારૂનો જથ્થો સેલવાસના ચેતન નામના શખ્સને મળીને ભરી આપ્યો હતો અને બોલેરો ગાડી જેની હતી તેના જણાવ્યા અનુસાર સ્થળ ઉપર પહોંચાડવાનો હતો. જેના આધારે પોલીસે ગોપાલસિંહ ઉર્ફે ગોપી રાજપૂત દારૂનો જથ્થો સેલવાસના ચેતન અને બોલેરો કાર ચાલકને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે કુલ 15,27,420 રૂપિયાનો દારૂ અને એક મોબાઈલ 10,000 રૂપિયાનો, કન્ટેનર કિંમત ₹20 લાખ તેમજ બિલ મુજબ અંદર રહેલા સેમસંગ કંપનીના ટીવી, એલસીડી, ફ્રીજ અને કોમ્પ્યુટરના 86 નંગ કિંમત ₹33,10,064 મળીને કુલ 68,47,484 રૂપિયાનો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો અને વધુ તપાસ શરૂ કરી પાનોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.